શહેરના પ્રતાપનગર ખાતે આવેલ સાઈનાથ ચેમ્બર્સની દુકાનોને વર્ષ 2022માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી નોટિસ આપવામાં આવી હતી અને પાણી અને વીજળીના કનેક્શન કાપીને રહેણાંક મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખાલી કરાવવાનું જ ભૂલી ગયા। સમાચાર પત્રોમાં અને મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓની આંખો ખુલી છે અને ગ્રાઉન્ડ ફ્લોરની બિલ્ડિંગની દુકાનો સીલ કરવામાં આવી। વડોદરા શહેરના તંત્રની કામગીરી એવી છે કે જો મીડિયામાં કે સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસારિત થયા પછી જ કોઈ પણ એક્શન લેવાનું, એવું જ કંઈક જોવા મળ્યું છે વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ સાઈનાથ ચેમ્બર્સમાં। વર્ષ 2022માં સાઈનાથ ચેમ્બર્સ નામની બિલ્ડિંગને જર્જરિત હાલતમાં હોવાથી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ બિલ્ડિંગના રહેણાંક મકાનોના વીજ અને પાણીના જોડાણ કાપીને ખાલી કરાવવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ બિલ્ડિંગમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોને ખાલી કરાવવાનું જ ભૂલી ગઈ હતી। હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો સંપૂર્ણ બિલ્ડિંગ જર્જરિત હતી તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનોને ખાલી કેમ કરાવવામાં આવી ન હતી? આ કારણે કોઈ લેવડ દેવડ થઈ હોય તેવી શંકા ઊભી થાય છે। જ્યારે મીડિયામાં આ બાબતે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની આંખો ખુલી અને તાત્કાલિક ધોરણે સાઈનાથ ચેમ્બર્સ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 4 દુકાનોના વીજ અને પાણીના કનેક્શન કાપીને સીલ કરવામાં આવ્યા। તો શું વડોદરાનું તંત્ર મીડિયાના અહેવાલોની રાહ જોતું હતું? તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે।